ગુજરાત કોલેજમાં MA અને MScનો કોર્સ બંધ થતાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષો જૂની ગુજરાત કોલેજમાં બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે MA અને MScના વર્ગ બંધ કરવામાં આવતા આજે NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં રેલી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને કુલપતિ ટાવરનો દરવાજો બંધ હોવાથી ધમપછાડા કરીને જાળી તોડવાનો પ્રયાસ કરાયો હતો। ત્યારે રજૂઆત કરવા પહોંચેલા NSUIના કાર્યકરો સાથે પોલીસની ઝપાઝપી પણ થઈ હતી, જે દરમિયાન પોલીસે ગાળો આપીને માર માર્યો હોવાનો પણ NSUIએ એક્સેપ્ટ કર્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાણીની લાઈન ફાટતા વધુ પડતું પાણી જમા થઈ જવાને કારણે પ્રેશર સર્જાયું હતું, જેને કારણે નવી બનાવેલી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। જોકે સદનસીબે અહીં દર્દી અને હોસ્પિટલનો સ્ટાફ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી અને કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી। ગાંધીનગરના સુગડ ગામની સીમમાં બાલાજી અગોરા મોલની હોટલમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ થયો છે, જેમાં અગોરા મોલના પ્રથમ માળે આવેલ ટ્રેબિકા સિલેક્ટ હોટલના રૂમમાં આરોપી દિનેશ શાહ બહારથી ખીલીઓને બોલાવીને મોટા પાયે જુગારધામ ચલાવી રહ્યો હતો। ત્યારે બાતમીના આધારે અડાલજ પોલીસે અહીં દરોડો પાડી 9 જુગારીઓને જુગાર રમતા રંગે ઝડપી લીધા હતા। જ્યારે પોલીસે સ્થળ પરથી રોકડ વાહનો, મોબાઈલ તેમજ જુગાર રમવાના કોઈન મળીને કુલ 14,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।